જગદીશ પંચાલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી છે। તમામ કર્મચારીના પ્રશ્નોનો સુખદ અંત લાવવા સરકારનો પ્રયાસ છે, આ જગદીશ પંચાલે જણાવ્યું છે। કર્મચારી મંડળના પ્રશ્નો ઉકેલવામાં આવતા અઠવાડિયે ફરી બેઠક કરાશે અને 7મા પગાર પંચના બધા જૂની પેન્શન યોજના અંગેના પ્રશ્નો છે, જે હાલ પડતર પ્રશ્નો છે લોકોના, અને પડતર પ્રશ્નો અંગે સરકારી કર્મચારીઓએ 17 સપ્ટેમ્બરે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। તો પીએમના જન્મદિવસે જ સરકારી કર્મચારીઓ હડતાલ પર જવાના હતા, પરંતુ મંત્રીમંડળ સાથે ચર્ચા અને અપીલ બાદ હડતાળનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે। મંત્રી ઋષિકેશ પટેલ સાથે ચર્ચા કરી 1 સપ્તાહનો સમય માંગ્યો છે અને 8 દિવસમાં નિરાકરણ ન આવે તો આંદોલન કરવા કહ્યું છે। ઘણી જગ્યાએ સરકારને એવું લાગે તો મહામંડળ સાથે, શિક્ષણ સંઘ સાથે ચર્ચા કરે કે આ મુદ્દે સહમત થવાય કે ના થવાય, અને એમને પણ લાગે કે કદાચ આ વસ્તુ કદાચ ક્યાંક વ્યાજબી છે કે કેમ, એમ સરકાર દરેક પ્રશ્નોની પુષ્ટિ કરશે અને ત્યારબાદ આગળ વધશે। સરકાર તમામે તમામ કર્મચારી મંડળ સાથે છે, તમામ શિક્ષણ સંઘ સાથે છે। એમના પ્રશ્નો જે છે એ પ્રશ્નોની ઝીણવટભરી રીતે એનો ઉકેલ કહી જાય શકે। માનનીય મુખ્યમંત્રીશ્રી પણ પોઝિટિવ છે અને દરેક પ્રશ્નો સારી રીતે ઉકેલ આવશે। આજે જે અમારી 17 તારીખની વાત છે એ માટે સરકારે ગઈકાલે પણ ઋષિકેશભાઈએ કીધું કે અમે પણ વ્યસ્ત સમયના કારણે 1 અઠવાડિયાની અંદર આપની સાથે બેસી અને જે પ્રશ્ન છે એમાં જે દાખલે કે જૂની પેન્શન બાબતનો કેન્દ્ર લેવલથી આખી જે પ્રશ્ન છે, જેવી નવી યોજના બહાર પાડી છે એનો અભ્યાસ કરીને જે કાંઈ નિર્ણય આવે એ 2-3 બાબતના અભ્યાસ કરવાની જરૂરિયાત હોય એટલે ફરી સંપૂર્ણ 8 દિવસની અંદર આપને સાંભળીને અધિકારી સાથે બેસી અને સંપૂર્ણ પ્રશ્નનો જાહેરાત છે એ 8 દિનની અંદર અમે કરશું।